પ્રણામ, હું છું તમારી સખી શૈલી દર્શના શાહ. આજે મેં તમારી સાથે કલકત્તાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ વિક્ટોરિયા ચાટની રેસીપી શેર કરી છે, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. ચાલો આપણે તેની શરૂઆત કરીએ. તેના માટે મેં થોડા સમારેલા કેપ્સિકમ, કાકડી, બાફેલા કાચા કેળા, સમારેલા ટામેટાં, સમારેલા લીલા મરચાં, સમારેલી કોથમીર, લાલ મરચું, ધાણા જીરું, સંચર, ગરમ મસાલો અને ચાટ મસાલો, મીઠું સ્વાદ અનુસાર, જીરું પાવડર, ગળી ચટણી સ્વાદ પ્રમાણે, તીખી ચટણી, લીંબુનો થોડો રસ, આ બધું નાખીને આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. કેપ્સિકમ ઓપ્શનલ છે. કલકત્તાનું આ સ્ટ્રીટ ફૂડને બ્રેડ પર બનાવવામાં આવે છે. આ ખાવામાં તીખું, ચટપટું, ફ્લેવરફુલ બને છે અને ઘરે ઇઝીલી બની જાય છે. આમાં હું સિંગ નાખવાની ભૂલી ગઈ હતી, તો મેં હમણાં નાખી છે. હવે આ સ્ટફિંગને આપણે સાઈડ પર મૂકી બ્રેડ લઈ લઈશું. બ્રેડને ચારે બાજુથી કટ કરી લેવાનું છે. હવે આને તમે 4 યા 9 પાર્ટમાં બી કટ કરી શકો છો. આને હવે આપણે એક પ્લેટમાં સ્લાઈસ મૂકી દઈશું. તેના પર આપણે તીખી ચટણી લગાવશું. તીખી ચટણી ઓપ્શનલ છે. હવે તેના પર સ્ટફિંગ મૂકી દઈશું. આ રીતે બધા બ્રેડ પર સ્ટફિંગ આપણે નાખી દેવાનું છે. સેવ ભભરાવશું. સેવ તમે મોરી યા ભુજિયા સેવ કોઈ બી લઈ શકો છો. ભુજિયા સેવ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે દાબેલીવાળી મસાલા સિંગ અને ખારી સિંગ નાખીશું. તૈયાર છે આપણો વિક્ટોરિયા ચાટ. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવી રેસીપી સાથે.